જણાવી દુકાન ખરીદવાના બહાને ₹70 લાખ પડાવ્યા હતા. તેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસના સૂત્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના સમારોહ અભિલાષા 4 રસ્તા નજીકની દીપક સોસાયટીમાં સોનલબેન ઠાકોર રહે છે, જેમની મિત્રતા ફતેપુરા સ્વામી પ્રેમદાસ ચેમ્બર્સમાં રહેતા દંપતી શ્વેતાબેન દરજી અને વિજયભાઈ દરજી સાથે થઈ હતી. જો મિત્રતા દરમિયાન ઠગ દંપતીએ સોનલબેનને ભાગીદારીમાં વેપાર કરવાનું જણાવ્યું હતું અને વેપાર કરવાના બહાના હેઠળ નવા બજારમાં દુકાન ખરીદવાનું જણાવી ₹70 લાખ પડાવ્યા હતા અને ત્યારબાદ દુકાન નહીં ખરીદી રૂપિયાની ઠગાઈ કરી હતી. શ્વેતા દરજી અને વિજય દરજી બંને હસબન્ડ વાઈફ છે. બંને મારા ફ્રેન્ડ છે જૂના. 4 વર્ષથી અમે ત્રણે એકબીજાને ઓળખીએ છીએ. લાસ્ટ ગયા 2015માં ડિસેમ્બર મહિનામાં અમે લોકો એણે મને એવું પ્રપોઝલ આપ્યું, વિજય અને શ્વેતાએ, કે આપણે નવા બજારમાં એક શોપ લઈએ મને એમાં બુટીક સ્ટાર્ટ કરીએ અને આગળ તમે દુકાનમાં બિઝનેસ કરજો બુટીકનો, અને પાછળ મારો પ્લાસ્ટિકનો જે બિઝનેસ છે ઓલરેડી જીપ પ્લાસ્ટિકનો એ અમે કરીશું અને 15-20 હજારનો જે પણ આપણો બિઝનેસ થાય દિવસનો એની અંદરથી આપણે પ્રોફિટ શેર કરી લઈશું. ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ સુધી તે લોકોએ મને કહ્યું કે હા આપણે બિઝનેસ કરીએ છીએ. એવી રીતે એ લોકોએ મારી પાસેથી ટુકડે 20 લાખ, 25 લાખ, 15 લાખ, 10 લાખ કરીને પૂરા 70 લાખ રૂપિયા લઈ લીધા હતા. તો અમને કહ્યું કે આપણે એપ્રિલ મહિનામાં બધું 26 તારીખ સુધીમાં બધું દસ્તાવેજ ને બધું કરવાનું છે સોનલબેન. 26મી તારીખ પહેલા મેં એકાદ બે વાર એ લોકોને કીધું કે આપણે દસ્તાવેજ કરી લઈએ. 26 તારીખ પહેલા એ લોકોએ કહ્યું કે દુકાનનું આપણે પોસ્ટપોન કરવાનું છે કામકાજ. હમણાં થોડા દિવસ લાગશે તો હું 26મી તારીખે તમને 70 લાખ રૂપિયા પાછા આપું છું. હવે 26મી તારીખે જ્યારે સવારે મારે એની પાસેથી પૈસા લેવાનો જવાનો સમય હતો ત્યારે એણે મને પૈસા આપવાના બદલે સામેથી મને એવું કહી દીધું કે મારી પાસે તો કોઈ પૈસા છે જ નહીં. મારી પાસે અત્યારે બોલે મેં તમારી પાસેથી કોઈ પૈસા લીધા નથી. એવું કરીને બંને હસબન્ડ કરી જ રહ્યા હતા અને મને પૈસા આપવાની અત્યાર સુધી ના જ પાડતા હતા. એટલે મેં સિટી પોલીસ સ્ટેશનમાં પછી એ લોકો વિશે ફરિયાદ નોંધાવી. દુકાન ખરીદવાના બહાને રૂપિયા પડાવી લીધા બાદ દંપતીએ રૂપિયા પરત નહીં આપવા પડે તેવા હેતુસર સોનલબેનને ધમકીઓ આપી હતી, જેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. સિટી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ફર્સ્ટ 299/16 આઈપીસી 400/420 120 મુજબનો ગુનો દાખલ થઈ ગયો છે અને આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા. બનાવમાં એવું હતું કે મિત્રતા માટે 70 લાખ રૂપિયા ટુકડે કરીને લઈ લીધા. ત્યાર પછી એવું કીધું કે ભાઈ નવા બજારમાં તમને દુકાન અપાવી દઈશું. દુકાન અપાવવાની જગ્યા પર એ લોકોએ પાછી સામેથી પોલીસની ફરિયાદ દાખલ કરી દીધી, પણ નસીબ છે કે ફરિયાદ દાખલ નથી થઈ. બરોબર છે, પોલીસે સારી રીતે આપ્યો છે અને ફરિયાદ દાખલ કરી. સિટી પોલીસે સોનલબેને નોંધાયેલ ફરિયાદના આધારે આયોજનપૂર્વક રૂપિયા પડાવી લેનાર ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, ગુજરાત ન્યૂઝ, વડોદરા.